આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક થયા બાદ આજે વડોદરામાં પત્રકાર પરિષદ યોજાય છે। રાષ્ટ્રીય યુવા મોરચાની નવી જવાબદારી મળ્યા બાદ ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરાના ભાજપાના યુવા કાર્યકર્તાઓનો આભાર પણ માન્યો છે। સાથે જ ઝેનઝીને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે। જો રાહુલ ગાંધી તેઓએ કહ્યું કે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું કે યુવા હોવારો દેખાવ કરવાથી કોઈ યુવા બની જતું નથી અને તે જ અંતર્ગત તેઓ પત્રકાર પરિષદ યોજી અને વિશેષ માહિતી આ સંદર્ભે આપી છે। સૌપ્રથમ તો જે જેનઝીને લઈને અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એક જે હાવ ઊભો થયો છે એને લઈને મારે એક જવાબ આપવો છે કે જેનઝી એ કોઈ પ્રશ્ન નથી, પરંતુ જેનઝી તો એ ભવિષ્યનો જવાબ છે। અને ના માત્ર જેનઝી, હવે જેન આલ્ફા પણ એના પછી તૈયાર છે। જનરેશનલ ગેપને આપણા રાજકારણના હથકંડા તરીકે ઉપયોગ કરી અને દેશની અંદર અરાજકતા ફેલાવવાનું કાવતરું એ ક્યારે પણ સફળ નહીં નીવડે। અને ધીમે ધીમે જે કોઈ પણ પ્રકારની ઘટનાઓની આપણે વાત કરી છે, આ ઘટનાઓની અંદર સરકારશ્રી દ્વારા પણ અમુક કઠોર નિર્ણયો એટલે લેવામાં આવ્યા કારણ કે સર્વપ્રથમ અને સર્વોચ્ચ એની અંદર યુવાનોની શાંતિ અને સલામતી સરકારના હૃદયમાં વસેલી હતી। એ માટે થઈને જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવ્યા છે, પરંતુ જેનઝી જો મોદી સાહેબ સાથે ના હોત તો છેલ્લા 3 વર્ષથી ભારત મંડપમની અંદર જે 12 જાન્યુઆરીએ જે નેશનલ યુથ ફેસ્ટિવલ થતો હોય કે જ્યાં તાલુકાઓમાંથી જેનઝી યુવાનો આવી અને પોતાના વિચારો વિકસિત ભારત માટે કેવા હોઈ શકે એ આઈડિયા ક્યારે ના આપતા હોત। જો જેનઝી જો સરકાર સાથે માનનીય મોદી સાહેબના વિચાર સાથે જોડાયા ના હોત તો એ યુવાનો દ્વારા આપવામાં આવતા વિચારો એને માનનીય કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજી પોતાના બજેટની અંદર આવરી લઈ અને એ બજેટ પ્રસ્તુત ના કર્યું હોત। એ જેનઝી જો યુવાનો સાથે મોદી સાહેબ સાથે જોડાયા ના હોત તો આ જેનઝી કે જે એક સમયે સરકારનું પણ સ્પેસની અંદર કોઈ બાબતે ઇનોવેશન કરવું, સ્ટાર્ટઅપ કરવું એ સ્વપ્ન હતું, ત્યારે આજના જેનઝી યુવાનો, આજના યુવા પેઢી એ પોતે પ્રાઇવેટ સ્ટાર્ટઅપ લઈ અને ભારતની અંદર પોતે પોતાના અવકાશયાન લોન્ચ ના કરતા હોત। એટલે આપણી પાસે એવા તો ઘણા અનુભવો છે। માત્ર વાત એવી છે, જે આપણે મને પૂછ્યું કે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવશે। માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે યુવા શક્તિના ઉર્જાને સકારાત્મક દિશા આપવી પડશે અને આ દિશા આપવા માટે જ માનનીય વડાપ્રધાનશ્રીએ 2 ઓગસ્ટના રોજ નશા મુક્તિ ફોર યુવા અભિયાન શરૂ કર્યું છે। નશા મુક્તિની અંદર યુવાનો સાથે મળી અને કામ કરવું, યુવાનો સાચા માર્ગે આવે, કોઈ પણ પ્રકારની નશાખોરીમાં યુવાનો એની ચપેટમાં ના આવે અને પોતાનો વિકાસ કરે, પોતાના પરિવારનો વિકાસ કરે, કારણ કે નશો છે સમાજનું કેન્સર છે। આવા ઘણા બધા સામાજિક પ્રશ્નોને ઉકેલવા, આવા ઘણા બધા વિષયો કે જેની અંદર યુવાનોને ક્યાંય તકલીફ પડતી હોય તો યુવા મોરચો એ યુવાનો અને પાર્ટી, યુવાનો અને સરકાર વચ્ચે સેતુ બનીને કઈ રીતે કામ કરી શકે, સમયસર એમના જે ફીડબેક છે, ગ્રાઉન્ડ લેવલ ફીડબેક એ સરકાર અને પાર્ટી સુધી પહોંચાડવા, એ પણ કામ અમારા યુવા મોરચાના તમામ એક કાર્યકર્તા કરશે એવો મને પ્રખર વિશ્વાસ છે। પ્રથમ 3 પ્રાથમિકતા, એક તો યુવાનોની અંદર જેટલા પણ કોઈ સામાજિક દૂષણો છે એને દૂર કરી અને એમને સ્પિરિચ્યુઅલ થિંકિંગ અને પોઝિટિવ થિંકિંગ સાથે જોડવાનો પ્રયાસ કરવો। સરકાર અને યુવાનો, પાર્ટી અને યુવાનો સાથે કોઈ વીવીઆઈપી કલ્ચર વચ્ચે ના આવે અને તમામ લોકો સાથે ગ્રાસરૂટ લેવલ પર અમારા યુવાનો જાય। હમણાં પ્રદેશની એક યુવા સંવાદ યોજના કરવામાં આવી હતી। હું પોતે ગુજરાતના ઘણા મંડળો સુધી મેં પ્રવાસ કર્યો છે, 20 યુવાનો સાથે બેસીને મેં પ્રવાસ કર્યો છે। તો આ રીતે યુવાનોની વધુ નજીક જવાનો પ્રયત્ન થાય એ માટેના પ્રયત્ન કરવામાં આવશે। અને ત્રીજો અને મહત્વપૂર્ણ કે યુવાનોને પોતે સશક્ત છે, સબળ છે, સરકારની જેટલી પણ યોજનાઓ છે એનો યુવાનોને જાગૃતતા આવે, એનો લાભ લઈ અને આજનો યુવા એ જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બને એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે। એ ગયા હતા ઝારખંડ, રાહુલ ગાંધીજી ઝારખંડ ગયા હતા। રાહુલ ગાંધીજી તો જંતર મંતર પણ નતા ગયા, એમનો તો અલગ પોતાનો થિયેટર પ્લે કરવાનો હતો। રાહુલ ગાંધી એ જ્યારે યુવા હતા ત્યારે મોટા દેખાવા માટે જબ્બો લેંઘો પહેરતા હતા અને જ્યારે પોતે હવે વયોવૃદ્ધ થવા આવ્યા છે ત્યારે યુવા દેખાવા માટે ટી-શર્ટ અને પેન્ટ પહેરે છે। એટલે એના વિશે મારે કોઈ ટિપ્પણી નથી કરવી। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।